બધા વિદ્યાર્થી મિત્રો મજામાં ને? સંભાવના ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાયની અંદર આગળ વધીએ છીએ. પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 15 આપવામાં આવેલો છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, પત્તાવાળો પ્રશ્ન. બરાબર, દરેકે ખાસ ધ્યાન આપવાનું છે. પ્રશ્ન આ પ્રમાણે છે. બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે છે. જો 52 પત્તામાંથી 2 પત્તા લેવામાં આવે છે. 52 પત્તામાંથી એક પત્તું લેવાનો હોય તો એનો નિદર્શ અવકાશ આપણે નોંધ કરેલું છે. બરાબર, S1 S2 S3 થી SK સુધી વિકુલિત પ્રમાણે D1 D2 D3 થી DK સુધી, C1 C2 C3 CK સુધી, અને then last one H1 H2 H3 થી HK સુધી. બરાબર, આવા 52 પત્તા હોય, 52 માંથી એકની પસંદગી કરવાની હોય તો પણ અહીંયા 52 માંથી 2 પત્તા પસંદ કરવાના છે એટલે નિદર્શ અવકાશ બદલાઈ જાય અને નિદર્શ બિંદુઓની સંખ્યા પણ બદલાઈ જાય. બરાબર, 52 માંથી એક પસંદ કરવાનું હોય તો 52C1 સંચયની ગણતરી પ્રમાણે જે આવે. હવે 52 માંથી 2 લેવાના છે તો 52 માંથી 2 એટલે 52C2 જે સંચયની ગણતરી કરીએ જવાબ મળે એટલા નિદર્શ બિંદુઓની સંખ્યા આપણને મળે. બરાબર, તો એ પ્રમાણે આપણે નોંધ કરતા જઈએ છીએ. 52 પત્તામાંથી 2 પત્તાની પસંદગીનો જે નિદર્શ અવકાશ બને એમાં કેટલા પરિણામો થાય એ આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાના રહેશે. ઓકે, નોંધ કરીએ. પ્રશ્ન નંબર છે 15. 52 પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 52C2. બરાબર, જેને ગણતરી ના આવડતી હોય ખાસ ધ્યાન આપીને સમજી લો. આપણે ગણતરી શીખીએ છીએ. સંચય છે, સંચયમાં આપણે સૂત્ર શું આવે તો કે 52 ફેક્ટોરિયલ છેદમાં આ 2 ફેક્ટોરિયલ અને બ્રેકેટમાં વળી પાછા 52 - 2 ફેક્ટોરિયલ. બરાબર, એટલે છેદની અંદર 52 - 2 એટલે 50 ફેક્ટોરિયલ થયા. બીજા 2 ફેક્ટોરિયલ છે જે મોટા હોય એ રહેવા દેવાના અને બાકીનાને ક્રમ ગુણિત કરીએ તો 2 × 1 થશે, એને ગુણ્યા 50 ફેક્ટોરિયલ. અને 52 છે, 52 થી 1 સુધીનો ગુણાકાર, પણ નીચે 50 છે તો 50 સુધી આપણે જઈશું તો અહીંયા આવશે 52 × 51 × 50 આવી ગયા, પછી ફેક્ટોરિયલ. બરાબર, એટલે અહીંયા શું થશે હવે તો કે 50 ફેક્ટોરિયલ અને 50 ફેક્ટોરિયલ નીકળી ગયા, અંશ અને છેદ સરખા બની ગયા અને 52 ભાગ્યા 2 થશે. અહીંયા 2 થી ભાગ ચાલે છે તો અહીંયાથી 2 નીકળશે અને અહીંયા આવી જશે 26. તો હવે 26 × 51 કરવાના. 26 × 51 બરાબર 1324. તેથી n બરાબર 1324 થશે. બરાબર, ખાસ ધ્યાન આપીને શીખવાનું. ક્લિયર? 1324 પરિણામો થશે. આગળ વધીએ. હવે પ્રશ્ન જે આપવામાં આવે છે એમાં સૂચના આપી છે નંબર 1. બંને પત્તા જુદા જુદા રંગના હોય. ઘટના એ નામ આપીએ. ઘટના નંબર 1 માં બંને પત્તા જુદા જુદા રંગના હોય. બરાબર, એનો મતલબ શું થયો? બંને પત્તા જુદા જુદા રંગના હોય એટલે 2 પત્તા લઈએ છીએ આપણે, બંને જુદા જુદા રંગના. તો પત્તામાં રંગ 2 હોય છે.
પ્રકાર 4 હોય પણ રંગ 2 હોય, એટલે બે પત્તા લઈએ તો બંને પત્તા અલગ અલગ રંગના, એટલે કે એક પત્તું લાલ રંગનું, બીજું પત્તું કાળા રંગનું હોય. અર્થઘટન લખીને નોંધ કરીએ છીએ. એક પત્તું લાલ રંગનું અને એક પત્તું કાળા રંગનું હોય. આ ઘટના બની આવી, બરાબર? તો એક પત્તું લાલ રંગનું અને એક પત્તું કાળા રંગનું. હવે આપણે 52 પત્તા છે, 52 પત્તામાં લાલ રંગના પત્તા કેટલા હોય? 26. કાળા રંગના કેટલા હોય? 26. બરાબર? તો હવે આપણે જે એક પત્તું લાલનું પસંદ થાય એ કેટલામાંથી પસંદ થાય? 26 માંથી. એટલે 26 માંથી એકની પસંદગી થઈ ગઈ. અને કાળા રંગનું, તો કે કાળા રંગનું પણ 26 માંથી એક. ક્લિયર? એટલે એના સાનુકૂળ પરિણામોમાં લાલ માટે 26C1 આવે, કાળા માટે 26C1 આવે. બંનેની વચ્ચે શબ્દ અને છે, જોડાણ થાય છે, અને છે એટલે ગુણાકારની નિશાની મૂકશું. સંભાવનામાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અને શબ્દ હોય ને ત્યારે ગુણાકારની નિશાની મૂકવાની. અને શબ્દ હોય અથવા કોમા હોય ત્યારે. અને જ્યાં અથવા શબ્દ આવે ત્યાં આપણે પ્લસની નિશાની મૂકવાની રહેશે. એટલે ઘટના એના સાનુકૂળ પરિણામો, બરાબર? તેથી એના સાનુકૂળ પરિણામો એને આપણે એમ તરીકે ઓળખીએ છીએ. પણ 2-3 ઘટનાઓ હોય તો આપણે એની ઓળખ માટે M1 નામ આપીશું. M1 બરાબર એક પત્તું લાલ રંગનું, તો લાલના કેટલા છે? 26 માંથી એક. બરાબર? અને શબ્દ છે, બરાબર? અને શબ્દ છે એટલે ગુણાકારની નિશાની આવે, અને કાળા રંગના પણ 26 માંથી એકની પસંદગી થાય. હવે 26C1 is equal to 26 થાય. 26 multiplied 26, 26 ગુણ્યા 26, બરાબર? 26 ગુણ્યા 26. તો 26 ગુણ્યા 26 એટલે 676. 676 પરિણામો છે. 1326 કુલ પરિણામો, એમાંથી 676 પરિણામ એવા છે જેમાં એક પત્તું આપણી પાસે લાલનું આવશે, એક પત્તું લાલ રંગનું આવશે અને એક પત્તું કાળા રંગનું આવશે. હવે આ સાનુકૂળ પરિણામો મળી ગયા M1. હવે ઘટના એની સંભાવના પણ આપણને મળી જાય. તેથી ઘટના એની સંભાવના, જેને આપણે સંકેતમાં લખીએ કે P of A બરાબર M1/n. તો M1 આપણી પાસે આવી ગયા 676 ભાગ્યા 1326, બરાબર? તો 26 પત્તાના પ્રશ્નમાં યાદ રાખવાનું, તમારો જે ભાગાકાર છે ને એ 13 ના ગુણાંકમાં ચાલશે. 13, 26, બરાબર? 52 થી ચાલશે, 13 થી ચાલશે, 26 થી ચાલશે. આવી રીતના ગુણાકાર અને એના છેદ ઉડતા હશે, બરાબર? એટલે 76 એટલે 26 ગુણ્યા 26, અને 1326 એટલે 51 ગુણ્યા 26 થાય. 26 ગુણ્યા 26 થાય અને 51 ગુણ્યા 26. 26 ગુણ્યા 26 676, 51 ગુણ્યા 26 1326. આ પ્રમાણે, બરાબર? તો અહીંયા 26 અને 26 છેદ ઉડાડી દઈએ આપણે, તો 26 ના છેદમાં 51 રહેશે. હવે આગળ ભાગ ચાલે એમ નથી, એટલે આ આપણી સંભાવનાનો જવાબ છે. ઓકે? તો ઘટના એની સંભાવના આ પ્રમાણે મળે. બીજો પ્રશ્ન લઈએ. કુલ પરિણામો એના આપણે ગણતરી કરીએ છીએ હમણાં આગળ. 1326 હું અત્યારે નોંધ કરી રાખું છું. બીજા પ્રશ્નમાં એમ કહ્યું છે બંને પત્તા ચહેરાવાળા હોય. ઘટના બી નામ આપો એને. તો ઘટના બી બરાબર બંને પત્તા ચહેરાવાળા હોય. બરાબર? ચહેરાવાળા હોય એટલે કે જેક, ક્વીન અને કિંગ આ પ્રકારના પત્તા હોય.
એવી ઘટના છે. બીજા અર્થમાં કહીએ તો એકાથી દસા સુધીનું ન હોવું જોઈએ. ચહેરાવાળા હોય એટલે એકાથી દસા સુધીનું હોવું જોઈએ નહીં. તો અહીંયા આપણી પાસે ચહેરાવાળા જેટલા પત્તા હોય એમાંથી આપણે બેની પસંદગી થશે કોઈ પણ. બરાબર, ચહેરાવાળા કુલ કેટલા પત્તા છે આપણી પાસે? બરાબર, 3 3 3 અને 3. દરેક પ્રકારના 3 3 પત્તા એટલે 12 પત્તા થયા. તો 12 પત્તામાંથી બેની પસંદગી થશે. 12 માંથી કોઈ પણ બે હોય, દરેકને ખાસ ધ્યાન આપીને સમજવાનું. સમજાય છે ને? ચહેરાવાળા પત્તા કેટલા હોય? 52 પત્તામાં 12 પત્તા. કયા કયા 12 પત્તા? જેક, ક્વીન અને કિંગ. બરાબર, જે, ક્યુ અને કે. ક્લિયર? તો આ દરેક પ્રકારના 3 3 4 પ્રકાર હોય પત્તામાં. એટલે 3 ફુલ્લીના, 3 લાલના, 3 કાળીના અને 3 ચરકટના. એમ કુલ 12 પત્તા છે જે ચહેરાવાળા પત્તા છે. એ 12 માંથી કોઈ પણ બે ની પસંદગી થાય તો આપણી ઘટના બી બને. એટલે બી ના સાનુકૂળ પરિણામો કેટલા એની ગણતરી કરીએ. તેથી ઘટના બી ના સાનુકૂળ પરિણામો M2 બરાબર 12C2 બરાબર 12C2 આગળ ગણતરી કરી છે પ્રમાણે ગણતરી કરવાની. એની કિંમત આવે છે 66 12C2 66 આવે. એટલે હવે ઘટના બી ની સંભાવના, તેથી ઘટના બી ની સંભાવના P of B બરાબર M2/n એટલે કે 66 ના છેદમાં 1326. 66 ના છેદમાં 1326 ભાગ ચાલે ત્યાં સુધી ચલાવવાનું. બરાબર, તો 11 ના છેદમાં 221 આવશે. 6 વડે ભાગ ચાલશે. 11 ના છેદમાં 221. 11 ગુણ્યા 6 66 થાય. 221 ગુણ્યા 6 1326 થાય. એટલે 6 6 નીકળી જશે અંશ અને છેદમાંથી. તો આપણને જવાબ મળશે 11 ના છેદમાં 221. આ આપણી સંભાવના થશે. બરાબર. ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં જઈએ. ત્રીજા પ્રશ્નમાં એને ઘટના સી નામ આપીશું. ઘટના સી બરાબર. ઘટના સી માં સૂચના આપી છે બે પત્તા પૈકી એક પત્તું રાજા હોય તેની સંભાવના. આપણે 52 માંથી બે પત્તાની પસંદગી કરીએ છીએ તો એમાં એક પત્તું રાજાનું હોય એવી વાત કરી છે. તો રાજાના કેટલા પત્તા હોય? 4. એટલે એક પત્તું જે પસંદ થાય છે ને એ 4 માંથી હશે. રાજાના 4 માંથી કિંગ. અને બાકીના પત્તામાંથી બીજું એક પસંદ થશે. તો બાકીના પત્તા કેટલા બચે? તો કે 48. એટલે એક પત્તું 4 પત્તા જે રાજાના છે એમાંથી હશે અને એક પત્તું બાકીના અન્યમાંથી હશે. જે અન્ય પત્તા બાકીના 48 છે એમાંથી હશે. બરાબર. તો આપણે એની માટે વ્યાખ્યા નોંધ કરીએ. ઘટના સી બરાબર બે પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય તે ઘટના. એટલે આપણે અહીંયા સી ને સાનુકૂળ પરિણામો મેળવવાના રહેશે. ઘટના સી ને સાનુકૂળ પરિણામો આપણે એને M3 નામ આપી દઈશું. તો 4 પત્તા હોય, રાજાના 4 હોય, એમાં 4C1 4. હજી એક પત્તું લેવાનું છે એટલે બીજું પત્તું હશે ને એ હશે બાકીના 48 પત્તા રહે. 52 માંથી 4 રાજાને અલગ કરો એટલે 48 પત્તા રહેશે. તો એમાંથી એકની પસંદગી થશે 48C1 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 બરાબર. તો આની કિંમત આવશે 4. આની કિંમત આવે 48. તો 48 ગુણ્યા 4
48 ગુણ્યા 4 એટલે 192 પરિણામો આપણને મળશે. તો ઘટના સી ની સંભાવના જેને આપણે સંકેતમાં P of C તરીકે દર્શાવીએ છીએ m3/n 192 છેદમાં 1326. ભાગ ચાલે ત્યાં સુધી ચલાવીશું. 32 ના છેદમાં 221 થશે. 32 ના છેદમાં 221. 32 ગુણ્યા 6 એટલે 6 નીકળી જશે. તો 32 ના છેદમાં 221 આ આપણી સંભાવના P of C બરાબર. ક્લિયર? આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 16 માટે. ખાસ ધ્યાન આપવાનું છે પ્રશ્નમાં 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 હોલ્ડરમાં લગાવવામાં આવે છે. જે આપણે બલ્બ લગાવીએ એ હોલ્ડર કહેવાય. વીજ પુરવઠો પૂરો પાડતા એટલે એને સ્વિચ ઓન કરીએ ત્યારે રૂમમાં અજવાળું થાય એની સંભાવના. હવે આ પ્રશ્નને સહેજ આપણે ઊંધી રીતે જોઈએ, ઉલટી રીતે. મારો પ્રશ્ન એ છે કે આપણે 2 બલ્બની પસંદગી કરી અને એક રૂમની અંદર 2 હોલ્ડર છે એમાં લગાવવામાં આવ્યા. આ રૂમની અંદર પ્રકાશ ક્યારે ન થાય? સ્વિચ ઓન કરીએ આપણે, બરાબર? તો પ્રકાશ ક્યારે ન થાય? જ્યારે બંને બલ્બ ખામીવાળા હશે ત્યારે. પણ એક બલ્બ ખામીવાળો હોય અને એક બલ્બ ખામી વગરનો હોય તો સ્વિચ ઓન કરીશું ત્યારે એક તો પ્રકાશ આપશે અથવા બંને પ્રકાશ આપે એવું બને. એટલે પ્રકાશ ક્યારે ન આવે, અજવાળું ક્યારે નહીં થાય? જ્યારે બંને બલ્બ ખામીવાળા હશે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખામીવાળા બલ્બની સંભાવના મેળવીને આ પ્રશ્નનો જવાબ પહેલા મેળવવાનો છે. એટલે આપણે તો ઘટનાને પહેલા નામ આપીશું કે પસંદ કરેલ બંને બલ્બ ખામીવાળા ન હોય એટલે કે ખામી વગરના હોય, બરાબર? તેને ઘટના એ નામ આપીએ. તેનો મતલબ એવો થયો કે ખામીવાળા બલ્બ હોય ને એ એની પૂરક ઘટના બને. એટલે બીજા અર્થમાં કહીએ તો આપણે અહીંયા પૂરક ઘટનાની સંભાવના પહેલા મેળવીશું અને ત્યાર પછી આપણને પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એનો જવાબ મેળવીશું. બીજી રીતનો પ્રશ્ન પણ છે, આને યોગ ઘટનાની રીતે પણ આપણે મેળવી શકીએ, પણ એ હજી આપણે હવે પછીના સ્વાધ્યાયમાં શીખવાના છે. એટલે અત્યારે તો પૂરક ઘટનાનો પ્રશ્ન છે એ રીતે આપણે સંભાવના મેળવવાની છે. તો નોંધ કરીએ 10 બલ્બમાંથી 2 બલ્બ પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો કેટલા? એક પેટીમાં 10 બલ્બ છે. 10 બલ્બમાંથી 2 બલ્બ પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 10 માંથી 2 એટલે 10c2, બરાબર? 10c2 એટલે 45 થાય. 10c2 45, કુલ 45 પરિણામો. હવે ઘટના એ નામ આપીએ. ઘટના એ બરાબર રૂમમાં અજવાળું થાય તે ઘટના, બરાબર? તેથી ઘટના એ પ્રાઇમ અથવા એ ડેશ તો કે રૂમમાં અજવાળું ન થાય તે ઘટના. હવે આનું અર્થઘટન આપણે કરવાનું રહે, બરાબર? તો રૂમમાં અજવાળું ક્યારે નહીં થાય?
બંને બલ્બ આપણે જે પસંદ કરીએ છીએ એ બંને બલ્બ 3 જે ખામીવાળા છે એ 3 માંથી બંને બલ્બની પસંદગી થઈ જાય તો આપણને રૂમમાં અજવાળું નહીં મળે. પણ જો એક 3 માંથી હોય ખામીવાળો હોય અને એક બાકીના 7 જે સારા બલ્બ છે ખામી વગરના છે એમાંથી જો કોઈ એક બલ્બની પસંદગી થાય તો આપણને રૂમમાં અજવાળું મળશે. 2 હોલ્ડર છે, બેમાંથી એક બલ્બ શરૂ થાય તો આપણને અજવાળું મળવાનું છે, બરાબર. પણ બંને બલ્બ શરૂ જ ન થાય એટલે કે ખામીવાળા હોય, બરાબર, તો આપણને અજવાળું મળવાનું નથી. એટલે આનું અર્થઘટન શું? તો કે બંને બલ્બ ખામીવાળા હોય, બંને બલ્બ ખામીવાળા હોય, બરાબર. તેથી A પ્રાઇમ બરાબર શું થાય? તો કે બંને બલ્બ ખામીવાળા હોય. તો આપણે A પ્રાઇમ ની સંભાવના મેળવીએ એટલે A પ્રાઇમ ના ઘટકો કેટલા હશે એ આપણે મેળવવા હોય. તેથી ઘટના A પ્રાઇમ ના સાનુકૂળ પરિણામો બરાબર એમ નામ આપીએ. તો કે 3 જે ખામીવાળા છે એમાંથી 2 ની પસંદગી થાય તો 3C2 is equal to 3. 3C2 is equal to 3. તેથી નોંધ કરજો દરેક જણ ખાસ કે ઘટના A પ્રાઇમ ની સંભાવના P of A પ્રાઇમ બરાબર m/n એટલે કે 3/45 અર્થાત 1/15 વાત ચાલે ને. 15 × 3 45 થાય, 3 × 1 3, 15 × 3 3 છે, કોમન નીકળી જશે એટલે 1/15. આ A પ્રાઇમ ની સંભાવના આવી. હવે આપણે જ્યારે ઘટનાઓ શીખતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું છે અને શીખવ્યું પણ છે, નોંધ પણ કરી છે કે ઘટના A પ્રાઇમ બરાબર શું? તો કે u માઈનસ a, બરાબર. ઘટના A પ્રાઇમ બરાબર u માઈનસ a. એનો મતલબ શું થયો? a ને ડાબી બાજુ લાવો તો પ્લસ થાય, A પ્રાઇમ ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય. તેથી A બરાબર u માઈનસ a પ્રાઇમ પણ થાય, બરાબર. અને આ દરેકની આગળ આપણે p મૂકી દઈએ એટલે સંભાવના મળી જાય. therefore p of a બરાબર એટલે શું? અજવાળું થાય તે ઘટના p of u minus p of a prime. તો p of u હંમેશા 1 હોય એવું મેં તમને સમજાવ્યું છે અને p of a prime ની સંભાવના આપણે અત્યારે મેળવી એટલે 1 માઈનસ 1/15 થાય, બરાબર. તો અહીંયા આપણે હવે છેદ સરખા કરવાના રહેશે. 15/15 માઈનસ 1/15 is equal to 15 માઈનસ 1/15 બરાબર 14/15. આ આપણી સંભાવના, બરાબર. એટલે નીચે આપણે જવાબમાં લખીશું અહીંયા રૂમમાં અજવાળું થાય તેની સંભાવના 14/15 છે. અહીંયા જવાબ લખીશું આપણે આ પ્રમાણે. રૂમમાં અજવાળું થાય તેની સંભાવના 14/15 છે, બરાબર. આ પ્રમાણે આપણે લખવાનું રહેશે. ક્લિયર? તો પૂરક ઘટનાની સંભાવના મેળવીને આપણે મુખ્ય ઘટનાની સંભાવના મેળવવાની છે. આ પ્રકારનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17 અને પ્રશ્ન નંબર 18 સ્વાધ્યાય 1.2 માં એ તમને જે રીતના પૂછવામાં આવે છે એમાં કેટલાક સૂત્રની તમારે જરૂર પડશે, બરાબર. તમારે એ વસ્તુ ખાસ ધ્યાન આપી અને સમજી લેવાની છે. એમાં કેટલીક ઘટનાઓ હું તમને લખાવું છું, એના આધારિત પ્રશ્નો હોય છે. તો નંબર 1 માં છે એ છે બી પ્રાઇમ.
છેદ બી પ્રાઇમ, બરાબર. હવે a છેદ b પ્રાઇમ એટલે શું કે ઘટના a અને ઘટના b પ્રાઇમ બંને સાથે બનવી જોઈએ. તો એનો બીજો મતલબ છે a માઇનસ b, ઘટના a માઇનસ b, અને a માઇનસ b મેળવવી હોય તો a માઇનસ a છેદ b કરવું પડે, બરાબર. હવે આ ઘટનાની વાત છે. તમને સંભાવના પૂછી હોય તો દરેકની આગળ p મૂકી દેવાની, એટલે એ સંભાવના બની. કેવી રીતે? તેથી p ઓફ a છેદ b પ્રાઇમ બરાબર p ઓફ a માઇનસ b થશે, બરાબર. સૂત્ર એનું શું આવે તો કે p ઓફ a માઇનસ p ઓફ a છેદ b, આ પ્રમાણે થાય. નંબર 1. નંબર 2 નો એનાથી બિલકુલ વિરુદ્ધ હોય. b પ્રાઇમ ની જગ્યાએ a પ્રાઇમ લઈએ અને b લઈએ. ઘટના a પ્રાઇમ છેદ b મેળવવું હોય તો એ કઈ ઘટના બને? આનાથી વિરુદ્ધની કઈ આવે તો કે b માઇનસ a આવે, અને એનું સૂત્ર શું આવે તો કે b માઇનસ a છેદ b થશે. આ દરેકની આગળ p મૂકી દઈએ તો એની સંભાવના મળી જાય. p ઓફ a પ્રાઇમ છેદ b બરાબર p ઓફ b માઇનસ a બરાબર p ઓફ b માઇનસ p ઓફ a છેદ b, આ પ્રમાણે થશે, બરાબર. આ ઘટના છે, દરેક ઘટનામાં આગળ p મૂકી દે એટલે પ્રોબેબિલિટી નું સૂત્ર મળી ગયું આપણી પાસે. આ ઘટનાનું સૂત્ર કહેવાય અને આ સંભાવનાનું સૂત્ર કહેવાય. યાદ રાખવાનું છે. નંબર 3. a પ્રાઇમ છેદ b પ્રાઇમ. હવે આનો મતલબ શું થયો કે a પ્રાઇમ અને b પ્રાઇમ બંને એક સાથે બનવી જોઈએ, બંને સાથે બનવી જોઈએ, a પ્રાઇમ અને b પ્રાઇમ. તો આનો બીજું અર્થઘટન છે કે આ કઈ ઘટના મળે તો કે a યોગ b ઘટના છે ને એની એક પૂરક ઘટના બને, બરાબર. a યોગ b ની પૂરક ઘટના. હવે યાદ રાખો પૂરક ઘટનાનો સિદ્ધાંત છે કે આ a યોગ b છે ને એ a યોગ b ની સંભાવના જે હોય એ u ની સંભાવનામાંથી બાદ થાય. એટલે આનું સૂત્ર મારે ઘટનાનું લખવું હોય તો ઘટનાનું સૂત્ર આ પ્રમાણે આવે u માઇનસ a યોગ b, u માઇનસ a યોગ b. એટલે દરેકની આગળ આપણે સંભાવના મૂકીએ p એટલે એનું આપણને સંભાવનાનું સૂત્ર મળી જાય. તેથી p ઓફ તેની સંભાવના a પ્રાઇમ છેદ b પ્રાઇમ બરાબર p ઓફ a યોગ b ની પૂરક ઘટના થશે, બરાબર p ઓફ u. હવે p ઓફ u તમે ન લખો અને સીધા 1 લખો કારણ કે u ની સંભાવના 1 હોય આપણને ખ્યાલ છે તો પણ ચાલશે. u માઇનસ p ઓફ a યોગ b અહીંયા નોંધ કરી રાખો છો. તેથી u ની સંભાવના 1 માઇનસ p ઓફ a યોગ b આપણી પાસે જે આવે ને એ a યોગ b, બરાબર. અને a યોગ b માટેનું સૂત્ર આપણે આ પ્રમાણે લખીશું જ્યાં p ઓફ a યોગ b બરાબર આ a યોગ b હવે પછીના સ્વાધ્યાયમાં આપણે આના નિયમ પ્રમાણે શીખવાના છે, પણ અત્યારે અહીંયા a યોગ b નું સમીકરણ સાથે સાથે નોંધ કરી લઈએ છીએ. p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b આ પ્રમાણે થશે જ્યાં a યોગ b બરાબર આ a યોગ b નું સમીકરણ અથવા તો સૂત્ર છે, બરાબર. બિલકુલ એ જ પ્રમાણે જેમ છેદ ઘટના છે ને એમ
પ્રાઇમ જે ઘટના છે એ પ્રાઇમ અને બી પ્રાઇમ એની યોગ ઘટના આપણે મેળવવાનું સૂત્ર લખીએ છીએ. નંબર 4 એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ, એનો મતલબ થાય એ છેદ બી ની પ્રાઇમ ઘટના. બરાબર, એટલે સૂત્ર શું આવે તો કે આનું u માઇનસ a છેદ b આ પ્રમાણે થયું. એટલે અહીંયા આપણે સૂત્રમાં લખીએ u ની સંભાવના 1 હોય, p ઓફ અને બ્રેકેટમાં લખીશું આ પ્રમાણે p ઓફ a પ્રાઇમ યોગ b પ્રાઇમ is equal to p of a છેદ b ની પ્રાઇમ ઘટના is equal to p of u ની કિંમત 1 આવે માઇનસ p of a છેદ b. આ પ્રમાણે આપણને એનું સૂત્ર મળશે. બરાબર, આ સૂત્ર આધારિત આપણને પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે જે નંબર 3 અને નંબર 4 ની વાત કરી, આ બંને ઘટના માટે એક આકૃતિ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો સમજાય તો એ સમજવામાં વાંધો નહીં આવે. બરાબર, એટલે દરેક જણ સમજવાનો પ્રયત્ન ખાસ કરજો. આ વેન આકૃતિ આપણે દોરીએ છીએ. આ આપણી માટે નિદર્શ અવકાશ છે u. બરાબર, નિદર્શ અવકાશ u જેની અંદર બે ઘટનાઓ છે, ઘટના a અને ઘટના b. એ ઘટના અને બી ઘટના. બરાબર, હવે આપણે આની વાત કરીએ પહેલા a પ્રાઇમ યોગ b પ્રાઇમ, a પ્રાઇમ યોગ b પ્રાઇમ. તો a પ્રાઇમ ઘટનાને હું બતાવું છું, હું રેડ શેડ આપી અને a પ્રાઇમ બતાવું છું. a પ્રાઇમ નો મતલબ શું છે કે ઘટના a ન બને પરંતુ u બને. બરાબર, આ જે બતાવું છું એ કઈ ઘટના છે? a પ્રાઇમ ઘટના છે. ઓકે, આ થઈ ગઈ ઘટના a પ્રાઇમ. રેડ લાઈન વાળી જે ઘટના છે એ ઘટના a પ્રાઇમ છે. a ન બને પણ u બને, એટલે u ની બધી પ્રદેશની જે રેડ લાઈન બતાવી છે એ ઘટના a પ્રાઇમ બને. અને b પ્રાઇમ, તો b પ્રાઇમ ઘટના મારે બતાવી હોય તો એને હું બ્લેક શાઇનિંગ થી બતાવું છું અને ક્રોસમાં શાઇનિંગ આપીશ, લાઇનિંગ આપીશ. એટલે આ b પ્રાઇમ ઘટના છે. બરાબર, આ b પ્રાઇમ ઘટના બને છે. જો દરેક જણ ખાસ ધ્યાન આપીને સમજવાનું છે. આ b પ્રાઇમ ઘટના છે. બ્લેક શેડ છે, બ્લેક લાઇનિંગ છે, એ બી પ્રાઇમ. હવે અહીંયા યોગ ઘટના મેળવવાની છે, એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ. એનો મતલબ શું થયો કે ઘટના એ પ્રાઇમ બને, એની યોગ ઘટનાની વ્યાખ્યા સમજતા હશો તો સમજવામાં વાંધો નહીં આવે. એ પ્રાઇમ બને અથવા બી પ્રાઇમ બને અથવા એ પ્રાઇમ અને બી પ્રાઇમ બંને સાથે બને. તો જે રેડ લાઇન છે એ એ પ્રાઇમ બને છે, જે બ્લેક લાઇન છે એ બી પ્રાઇમ બને છે, અને જે બંને છે જ્યાં એકબીજાને ક્રોસ થાય છે, જે પ્રદેશમાં રેડ અને બ્લેક બંને લાઇન આવે છે એ બંનેની છેદ ઘટના બતાવે છે. બરાબર, એટલે બ્લેક લાઇનમાં ઘટના એનો હિસ્સો આ આવી જાય છે, જેમાં આ હિસ્સો ના આવે, એ છેદ બી. બરાબર, એટલે યોગ ઘટનામાં શું આવે? એ પ્રાઇમ અથવા બી પ્રાઇમ અથવા એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ. બરાબર, તો એની અંદર લાઇનિંગ વાળો બધો પ્રદેશ આવે. આ એક જ ભાગ એવો છે, જે એ છેદ બી પ્રદેશ બતાવે છે. આ પ્રદેશમાં કોઈ જગ્યાએ લાઇનિંગ આવતી નથી. એટલે આનો મતલબ શું થયો? આપણે યુ માંથી શું બાદ કર્યું? એ છેદ બી. આ આખો યુ છે, એમાં લાઇનિંગ વાળો પ્રદેશ અહીંયા નથી,
એટલે એ બાદ કરી નાખ્યો. બાકીની ઘટના છે એ યોગ ઘટના બનાવે છે. બરાબર. અને છેદ ઘટના કેવી રીતના બને? તો બંને લાઇનિંગ આવતી હોય એ એની છેદ ઘટના છે. એ પ્રાઇમમાં રેડ લાઇન, બી પ્રાઇમમાં બ્લેક લાઇન. જ્યાં બંને ઘટના આવતી હોય એ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બનાવે છે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. આકૃતિમાં એની નીચે તમારે નોંધ કરવી હોય તો કરી શકાય. હું તમને અહીંયા બતાવું છું કે ઘટના એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ કઈ બને? તો જ્યાં બરાબર આ પ્રમાણે હું નિશાની આપીને બતાવું છું કે આ પ્રદેશ છે એ આ ઘટના બનાવે અને બંને લાઇનિંગ જો એકબીજામાં ક્રોસ થતી હોય ને એ પ્રદેશ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ બનાવે છે. અને યોગ ઘટના કઈ બનાવે છે એ પણ નોટ કરી લઈએ. એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ બરાબર. તો કે અથવા ત્રીજો પ્રદેશ. બરાબર. બતાવું છું આ પ્રમાણે કે આ બ્લેક લાઇનિંગ, રેડ લાઇનિંગ, આવું આપણે નકશામાં નિશાનીઓ જોઈએ છે ને આલેખમાં. બરાબર. તો મેં તમને એ બાબત સમજાવવા માટેનો અહીંયા એક પ્રયાસ કર્યો છે. બરાબર. તો અહીંયા એનું સૂત્ર કેવી રીતે બને છે એનો તમને ખ્યાલ આવશે. બરાબર. એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ એટલે એ છેદ બી ની પ્રાઇમ ઘટના બને. તો આ એ છેદ બી ન બને. એ છેદ બી ની પ્રાઇમ એટલે એ છેદ બી સિવાયનો બાકીનો પ્રદેશ થઈ ગયો એટલે યુ માઇનસ એ છેદ બી. યોગ ઘટનામાં બરાબર જે તમને મેં આ છેદ ઘટનામાં આગળ સમજાવ્યું એ પ્રમાણે કે છેદ ઘટનામાં બંને ઘટના બનવી જોઈએ. એ પ્રાઇમ નો પણ પ્રદેશ હોવો જોઈએ, બી પ્રાઇમ નો પણ પ્રદેશ હોવો જોઈએ. તો જ્યાં બંને ઘટના બનતી હોય એવી ડબલ લાઇન જ્યાં ક્રોસ થાય છે પ્રદેશ આવે તેમાં એ છેદ બી અને બી એટલે એ યોગ બી નો જે ભાગ છે ઘટના એ અને બી નો ભાગ છે એ સમાવેશ થતો નથી. બરાબર. તો તમને સૂત્ર લખાવે છે એની ઉપરથી પ્રશ્ન નંબર 17 ના તમારે જવાબ આપવાના છે. બરાબર. જે સૂત્ર લખાવે એની ઉપરથી તમારે જવાબ આપવાના છે અને આ સમજવાનો પ્રયત્ન કરવાનો. પ્રશ્ન નંબર 18 એમાં કેટલીક વિગતો તમને તૈયાર આપી છે. P of A prime is equal to 2P of B prime is equal to 3P of A छेद P is equal to 0.6. આપણે A માઇનસ B અને B માઇનસ A ની સંભાવના માંગીએ છીએ. તેની માટે આપણને જરૂર પડે છેદ ઘટનાની P of A ની અને P of B ની. હવે P of A prime is equal to 2P of B prime is equal to 3P of A छेद B is equal to 0.6. એનો મતલબ શું થયો? This is equal to this is equal to this is equal to this. બરાબર. તો P of A prime ની વેલ્યુ કેટલી? તો કે 0.6. બરાબર. બિલકુલ એ પ્રમાણે 2P of B prime એટલે તો કે 0.6. હવે બે ને પેલી બાજુ લઈ જાવ તો P of B prime ની વેલ્યુ આપણને મળી ગઈ 0.6 ભાગ્યા 2 બરાબર 0.3 મળી જાય. ત્યાર પછી 3P of A છેદ B બરાબર 0.6. તેથી P of A છેદ B બરાબર 3 ને પેલી બાજુ લઈ જાઓ તો 0.6 divided by 3 is equal to 0.2. બરાબર. હવે આપણને જે સંભાવના માંગી છે A માઇનસ B ની સંભાવના. તેથી P of
a માઇનસ b, તો સૂત્ર આગળ લખાયું તમને p ઓફ a માઇનસ p ઓફ a છેદ b થાય. તો p ઓફ a આવી ગઈ આપણી પાસે, આના ઉપરથી મેળવીશું p ઓફ a, અહીંયા નોંધ કરી રાખીએ. તેથી p ઓફ a બરાબર u, p ઓફ u માઇનસ, એટલે u ની સંભાવના ડાયરેક્ટ મૂકી શકાય, 1 માઇનસ p ઓફ a પ્રાઇમ, એટલે કે 1 માઇનસ 0.6 એટલે 0.4, એની સંભાવના p ઓફ a ની સંભાવના 0.4, બરાબર. પ્રાઇમ ઘટના બાદ કરો એટલે મૂળ સંભાવના મળે. તો અહીંયા આવશે 0.4 માઇનસ a છેદ b કેટલા આવ્યા તો કે 0.2, એટલે આની કિંમત કેટલી આવી? તેથી p ઓફ a માઇનસ b બરાબર 0.2, 4 માંથી 2 જશે એટલે 2 રહેશે. ક્લિયર? બિલકુલ આ પ્રમાણે આપણે સંભાવના મેળવવાની રહેશે. કોની? તો કે હવે p ઓફ b માઇનસ a બરાબર p ઓફ b થાય, એમાંથી p ઓફ a છેદ b આપણે બાદ કરીએ તો b ની સંભાવના આપણે મેળવી લીધી છે 0.3 માઇનસ 0.2 બરાબર 0.1. ક્લિયર? આ પ્રમાણે આવશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 પૂરું કરીએ છીએ. હવે આપણે એક નવા નિયમથી શરૂઆત કરવાની છે. સંભાવનાનો સરવાળાનો નિયમ આવે છે એ નેક્સ્ટ લેક્ચરમાં. અને તમારા સ્વાધ્યાય 1.2 સુધીના બધા જ પ્રશ્નો તમારે થઈ ગયેલા હોવા જોઈએ. પ્રશ્ન નંબર 17 તમારે કરી લેવાનો. મેં તમને બધા સૂત્રો લખાવી દીધા છે. સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની